હાડકાને મજબૂત બનાવતું આ ડાયટ કમર, ઘૂંટણ અને ગરદનના દુખાવા માટે વરદાન રૂપ છે. સૌપ્રથમ ડાયટમાં સવારે ઉઠીને તમારે પલાળેલા 10 થી 12 દાણા શીંગના લેવાના છે, એટલે કે મગફળીના દાણા લેવાના છે. આની જગ્યાએ તમે 3 થી 4 ચમચી જેટલી તલનો પણ ઉપયોગ કરી શકો છો. આ જે કેલ્શિયમથી ભરપૂર હોય છે. બપોરના ડાયટમાં ફરજિયાત પ્રમાણે તમારે ઘઉંની રોટલીની જગ્યાએ જુવાર કે બાજરીનો રોટલો ચાલુ કરવાનો છે, એ પણ ગાયનું દેશી ઘી ઉમેરીને. અને જે બપોર પછીનું ડાયટ હોય છે એમાં કોઈ પણ ફ્લેવર વાળા બિસ્કિટ કરતા મખણાને દેશી ઘીમાં રોસ્ટ કરીને ખાવાનું ચાલુ કરવાનું છે. અને જ્યારે જે સાંજનો આપણો જે ખોરાક હોય છે એમાં ખીચડી અથવા અન્ય હળવા ખોરાક લેવાનું ચાલુ કરવાનું છે. આની સાથે તમારે દરરોજ 10 થી 15 મિનિટ સૂર્યપ્રકાશમાં બેસવાનું ચાલુ કરવાનું છે. આનાથી તમારા શરીરમાં કેલ્શિયમનું એબ્ઝોર્પ્શન વધી જશે અને જે ઘનતા હોય છે હાડકાની એ પણ ઘણી બધી વધી જશે.